નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। આ જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। કયા છે જિલ્લાઓ? અમદાવાદ રાજ્યના કેટલાક જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડની સાથે છોટાઉદેપુરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ એ આ જિલ્લા માટે જાહેર કરવામાં આવતું હોય છે જ્યાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે। આ તરફ જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। એના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરાયો હોય છે જ્યાં 4.5 ઇંચથી વધારે 8.5 ઇંચ સુધીનો વરસાદ વરસે તે માટે। આ સિવાય કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યલો એલર્ટ એટલે આ જિલ્લામાં 2.5 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર નવી વરસાદની સિસ્ટમ અસર। 4 દિવસ સુધી આ જિલ્લાઓમાં પડશે વરસાદ। અતિભારે વરસાદ। ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા। હવામાન વિભાગ ગુજરાતના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે, એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે। ગુજરાતમાં 15 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો। સુરતના ઉપરડામાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક ગામોમાં સંપર્ક વિહોણા પણ બની ગયા હતા। 15 જુલાઈના રોજ સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ પડતા ભરૂચના નેત્રંગામાં 7.5 ઇંચ, ભરૂચના ગરુડેશ્વરમાં 5.84 ઇંચ, નર્મદા જિલ્લાના નાંદોદમાં 5.24 ઇંચ, તિલકવાડામાં 4 ઇંચ, નવસારી જિલ્લાના ચીખલીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સિવાય ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે। હવે આજે ફરીથી વરસાદનું જોર વધે અને વધારે જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। 10 જૂનના રોજ ગુજરાતમાં શરૂ થયેલ ચોમાસા બાદ જુલાઈના ત્રીજા અઠવાડિયામાં હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના દેખાઈ રહી છે। 10 જૂનના રોજ ગુજરાતમાં શરૂ થયેલા ચોમાસા બાદ જુલાઈના ત્રીજા અઠવાડિયે હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ગુજરાતમાં હજી કેટલા દિવસ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની ગઈ છે, એટલે કે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે। આ લો પ્રેશર એરિયા અને દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી અરબી સમુદ્ર પર બનેલી ઓફશોર ટ્રફ રેખાને કારણે ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે અને 3 થી 4 દિવસ સુધી અતિભારે વરસાદ રહેશે। 15 જુલાઈથી શરૂ થયેલ આ નવો વરસાદી રાઉન્ડ 22 જુલાઈ સુધી ચાલે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે। ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી પણ વરસાદની ઘટ છે, પરંતુ આગામી 5 દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે। ગુજરાતના કયા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે? હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, એટલે કે અહીં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે, એટલે તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે। હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આગામી 2 થી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે। 16 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે।
દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લામાં પણ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. 16થી 18 જુલાઈ વચ્ચે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લાઓમાં પણ કોઈ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે, તો કોઈ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે. હાલ ઓડિશા પર રહેલ લો પ્રેશર એરિયા આગળ વધીને ગુજરાત પર આવશે, જેના લીધે આગામી 4થી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે, તો કોઈ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનો રેકોર્ડ અને ખતરો પણ છે. હવામાનના વિવિધ મોડેલ પ્રમાણે હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત વધારે વરસાદ ચાલુ રહેશે, પછી કચ્છ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. શેત્રુંજી ડેમમાં પાણીની આવક ભરપૂર. ઉપરવાસમાં વરસાદથી ડેમના જળસપાટીમાં સતત વધારો જોવા મળ્યો. શેત્રુંજી ડેમ અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે ગુજરાતમાં વિવિધ ડેમોના પાણીની આવક જોરદાર વધારે નોંધાઈ રહી છે અને આ કેટલાક ડેમો તો છલકાયા પણ છે. હવે આ કડીમાં ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાવનગર જિલ્લા માટે શેત્રુંજી ડેમ જીવાદોરી સમાન ગણાય છે. ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. પુષ્કળ પાણીની આવક જોવા મળી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે. હાલમાં શેત્રુંજી ડેમમાં 34,110 ક્યુએક્સ પાણીની આવક ઉપરવાસથી થઈ રહી છે. શેત્રુંજી ડેમની જળસપાટી અત્યારે 18.6 ફૂટ પર પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે અમરેલી અને જેસર પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પાણી આવ્યું અને શેત્રુંજી ડેમની જળસપાટી વધી. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો પાલીતાણા શેત્રુંજી ડેમ 34 ફૂટ પૂર્ણ સપાટી પર છે. હાલમાં શેત્રુંજી ડેમ 50% જેટલો ભરાયો છે. શેત્રુંજી ડેમ પાણી વધતા પાલીતાણા અને આજુબાજુના નીચલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. ખાસ વાત એ છે કે શેત્રુંજી નદી અમરેલી જિલ્લાના સૌથી મોટી નદી છે. તે ગીરના જંગલમાં આવેલી ચાંચાઈ ટેકરીઓથી નીકળી દારી ગામ પાસેથી વહી રહી છે. તો દર્શક મિત્રો, આ હતા મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે, અવનવી માહિતી જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.